હા તો આવ્યું, હું કહું એનો. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગનશીદશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમામિ. વંદે બોધમયમ નિત્યમ ગુરુરશંકરરૂપિણમ યમાશ્રિતોપી વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. મુંડક ઉપનિષદના શ્રુતિના તૃતીય વલ્લીના પ્રથમ મંત્ર. એક વૃક્ષ ઉપર બે પક્ષી છે, દ્વાપર્ણા સયુજા સખાયામ સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે. બે ભેગા રહે છે વૃક્ષ ઉપર, એક જુએ છે અને એક ફળ ખાય છે. એમ કરીને બ્રહ્મનિષ્ઠ ઋષિએ કવિતા લખી છે, જેથી કરીને આપણે કવિના દર્શનને જોતા જોતા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આજે 7મો દિવસ છે, 8મો દિવસ છે. ધારા ચાલી છે, ધારા પ્રવાદ છે અને તત્વમસ્યાદિ મહાવાક્યનો લક્ષ્ય કરી રહ્યા છે. એક બે પ્રશ્નો પણ છે, પ્રશ્નોને વચ્ચે સાંકળવા પ્રયત્ન કરું જો આવે તો. તત્પદ ઈશ્વર છે, આપણા માટે સદા પરોક્ષ છે. ત્વમપદ જીવ છે, અત્યારે હાલ હું છું અને જન્મું છું, મરું છું, આ બધું પ્રત્યક્ષ છે, જીવનું જીવપણું. અને અસીપદ બ્રહ્મ છે, જે તત અને ત્વમ બંનેનું શુદ્ધ શોધન થયેલું સ્વરૂપ છે અને તેનો આપણે સાક્ષાત્કાર કરી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ, તેનું શોધન કરી રહ્યા છીએ. એક પ્રશ્ન એવો પૂછ્યો છે, પહેલો ઝાલાજીનો લઈને પ્રવાહમાં જતો રહું, કે પહેલાં નિર્ગુણ ઈશ્વરનો સાક્ષાત્કાર એટલે નિર્ગુણ તત્વનો સાક્ષાત્કાર થાય કે સગુણનો થાય? ભગવાનમાં ભાગ ના પાડશો ઝાલાજી. જો ભાગ પાડશો ને તો જવાબ નહીં આવે. અસંશયમ સમગ્ર મામ, ભગવાનનું એક એક સમગ્ર રૂપ છે અને ત્રણેયમાંથી બેમાંથી કોનો સાક્ષાત્કાર પહેલાં થાય? ત્રણેયનો એક સાથે જ થાય છે, જુદો જુદો નહીં થાય. તમારી કક્ષા જુદી જુદી હોય તો ઉપાસના જેટલું તમારા પકડમાં આવે એ પકડવા માટે ઉપાસના માટે એક આધાર લઈ લો. મનમાં ખૂબ વાસનાઓ રમતી હોય અને મન આકારોમાં જ ફર્યા કરતું હોય તો ભગવાનના સગુણ સાકારની ઉપાસના કરી લો. કે જેમ નામરૂપના ચક્કરમાં પડેલા નામરૂપનો ટેકો લઈને જ ઊભા થઈ શકે છે. ઊભા થાવ બાળને, આ ધરતીનો ટેકો લેવો પડે, બેઠ જાઓ. ધરતીમાં જે પડી ગયા છે એને ઊભા થવા ધરતીનો ટેકો લેવો પડે. તો આપણી બુદ્ધિ નામરૂપના ચક્કરમાં પડેલી છે. આ જો ટેકો લીધા વગર ઊભા જ ના થઈ ગયા. તો નામરૂપ પદાર્થ ભોગ અને સંગ્રહમાં જેની અતિ વૃત્તિ છે, આપણા જેવાની, મારા તમારા જેવાની, કંઈ આપણે ઋષિ નથી. નામ અને રૂપથી આગળ કશું ભાળી નહીં શકતા. તો ભગવાનના નામ અને રૂપનો ટેકો લઈને ઊભા થઈ જાઓ. ભગવાનનું એક સગુણ સાકાર રૂપ પણ છે, હા, જે ભજનીય છે, જે ભજન કરવાને યોગ્ય છે. કાલે જોયું કે ભગવાનના 3 રૂપ છે, એટલે કે 3માં પહેલો પછી એવો સાક્ષાત્કાર ના હોય, પણ ઉપાસનાની 3 રીત હોય. તો જેવી આપણી કક્ષા હોય તે પ્રમાણે ઉપાસના હોય. તો એક તો નિર્ગુણ નિરાકાર અદ્વય ગિરા ગોતી જ્ઞાન જ્ઞાતા ગેથી રહિત તે પ્રજ્ઞાન ઘન બ્રહ્મ શુદ્ધ સ્વરૂપ નિર્ગુણ નિરાકાર જેને ભગવાન કહી રહ્યા છે, અનાદિમત પરમ બ્રહ્મ,
જેને સહજતાથી પોતાનું રૂપ જાણે છે. જેમ જેટલી સહજતાથી તમે જાણો છો કે હું પ્રફુલ્લભાઈ છું, કોઈ પણ પ્રમાણ વગર જ તમે જાણો છો હું પ્રફુલ્લભાઈ છું. અને એ જ રીતે ભગવાન એ શુદ્ધ પ્રજ્ઞાનઘન બ્રહ્મ સ્વરૂપને પોતાનું હું જાણે છે. એ ભગવાનનું નિર્ગુણ નિરાકાર રૂપ. અને જો કોઈને બ્રહ્મજ્ઞાન થાય છે તો તેવા બ્રહ્મનિષ્ઠ પુરુષો અને અનાદિમુક્તો જે જીવો છે એ બધા એ સ્વરૂપને હુંના રૂપે જાણે છે, બિલકુલ સહજતાથી. બ્રહ્મનિષ્ઠ કોને કહે છે? જ્યારે આપણે હું બોલીએ છીએ ત્યારે આપણા હુંને કેટલાય બધા ખ્યાલ છે, કેટલી માન્યતા છે. આ બધી માન્યતાનું નિષ્કાશન થઈને જે પોતાના હુંને એ ભગવાનના જેમ જ જાણે છે. અયમ આત્મા બ્રહ્મ. તો એ હુંનું જે શુદ્ધ સ્વરૂપ છે બ્રહ્મનિષ્ઠ પુરુષ એટલેથી જ હું જાણે છે. હા, તો એ નિર્ગુણ નિરાકારની ઉપાસના છે. તો ઉપાસના કરવી હોય તો તમે એની કરી શકો છો. જો તમારી બુદ્ધિ નામ રૂપના ચક્રમાં ના હોય, 100% વૈરાગ્યને પ્રાપ્ત હોય, તો તમે ઉપાસના કરવા માટે આ યોગ્ય છે. પણ હે અર્જુન, દેહધારી મનુષ્યો માટે ઉપાસના અતિ કઠિન છે. તમને કઠિન ફાવતી હોય તો કરો, પણ ભગવાનમાં ભાગ પાડી ના બેસી જતા તમારી ઉપાસનાના આધારે કે ભગવાન નિર્ગુણ નિરાકાર જ છે. આવો જ ના મૂકી દેતા. ભગવાન તો ઘણું બધું છે, એનાથી આગળ છે. તો ભગવાનનું એક સગુણ નિરાકાર રૂપ છે. તમને ગોટાળો ના થવો જોઈએ. તો આ જીવ અને આવા અનંત અનંત વિશ્વોને ધારણ કરી રહેલા જે છે આ ભગવાનનું સગુણ નિરાકાર રૂપ છે. આ રહ્યું જુઓ, આ વિશ્વરૂપ છે. અને આ વિશ્વનું રૂપ જે ભગવાનનું સગુણ નિરાકાર અનંત અનંત જીવો થઈને માલે છે. અને જે વિશ્વરૂપ ભગવાને બતાવી દીધું અર્જુનને, અનંત વિશ્વ, આ ભગવાનનું સગુણ નિરાકાર રૂપ છે. અને જે રથ ચલાવી રહ્યા છે બિલકુલ ભગવાનનું સગુણ સાકાર રૂપ છે, જે અર્જુનની પાસે બેઠું છે. રામ છે, કૃષ્ણ છે. અને અનુકંપાયુક્ત અનુગ્રહયુક્ત રૂપ છે. તો જ્યારે સાક્ષાત્કાર થશે આ ત્રણેયનો એક સાથે થાય છે. યાદ રાખજો, ભગવાનમાં ભાગલા ના પડે. તમે શરૂ કરો તમારી યોગ્યતા પ્રમાણે. તમારી બુદ્ધિ 100% વૈરાગ્યમાં છે, નામ રૂપથી ઉપર ઉઠી ગઈ છે, 100% વૈરાગ્યની છે, તો તમે નિર્ગુણ નિરાકારની ઉપાસના કરો અને બાકીના ત્રણેયનો સાક્ષાત્કાર એક સાથે થાય છે. હા, સાથે થાય છે નહીં તો સાથે સાક્ષાત્કાર થાય છે. જેમ તમને લાડવો આપી દો તો તમે કહો ગળ્યો છે, લીંબુ આપી દો તો તમે કહો ખાટું છે. પણ દીકરાની વહુએ એક એવી વસ્તુ બનાવી હોય બા કે લાવો તમને એક ડીશ બનાવો, તો ડીશ તમને બનાવી બા. તો એવી ડીશ હોય જેમાં 6 રસ હોય. ખાટું છે એમ કહેવા જાવ તો નીકળે ખરું, પણ થોડું થોડું ગળ્યું હોય. એવી કોઈ ડીશ બનાવી દીધી હોય બા તો કે ગળ્યું છે એવું કહેવા જાવ ખરું, પણ એમાં થોડું તુરુએ હોય. 6 રસ ભેગા હોય. ગળ્યું છે એમ કહેવા જાવ તો 5 શબ્દો છૂટી જાય છે. તીખું છે એવું કહેવા જાવ તો ઘણું બધું છૂટી જાય છે. એટલે તમે શું કીધું? સરસ. સરસનો અર્થ થાય નંદુબા ષડરસ. 6 રસ એટલા બધા અંદર ભેગા થઈ ગયા છે કે કઈ નહીં હકાતું કયો રસ છે આ. સરસ કહીને છોડી દીધું. તો સરસ એમ કરીને વાત કરી દીધી. 6 રસ છે પણ તો પ્રગટ રૂપી કઈ નહીં કહી શકતા, તો બધા છે. તો બા ભગવાન પણ આવા છે. જ્યારે સાક્ષાત્કાર થશે ત્યારે તો કહેવા જાઓ નિર્ગુણ નિરાકાર છે. કહેવા ગયા ને તમે તોય રહી ગયા. તો કહેવા જાઓ સગુણ નિરાકાર છે તોય રહી ગયા. કહેવામાં રહી ગયા છે, અનુભવમાં નહીં. અને મીરા સગુણ સાકાર કહે છે, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. તો એ કહે છે તો એ કહેવામાં સગુણ સાકારનું પ્રતિપાદન કરે છે, પણ અનુભવમાં તો બે આવી ગયા છે. તો તમને કોઈ એવી મદ્રાસી ડીશ દીકરાની વહુએ ખવડાવી દીધી બા, તો તમે લાડવો હોય તો ગળ્યો છે કે છૂટા થઈ ગયા. ગળ્યો જ છે તેમાં ખટાશ ના હોય, પણ કંઈક એવી ભેળ બનાવીને ખવડાવી દીધી બા તો ગળી છે એમ કહો તોય ઘણું બધું છૂટી ગયું છે. તો દેશનો ઋષિ જ્યારે કહી રહ્યો છે કે ભગવાન કેવા છે કે નિર્ગુણ નિરાકાર અદ્રવ ગિરા ગોતિત છે, તો બોલવા ગયો એટલે જે છૂટી ગયા છે 2 રૂપ છે, પણ અનુભવમાં છૂટી નહીં ગયા. હું એમ કહું છું. તો જ્યારે સાક્ષાત્કાર થશે ત્યારે ત્રણેયનો પરિપૂર્ણ થાય છે. યાદ રાખજો.
અને પરિપૂર્ણનો થયા વગર કદી પણ નષ્ટો મોહા સ્મૃતિર્લબ્ધ્વા આ સ્થિતિ આવે એવી નથી. તો આખી ગીતા તમે સાંભળી રહ્યા છો તો તમે આખી ગીતાને ધ્યાનથી જોજો. એમાં કેટલીક વખત ભગવાન સગુણ સાકાર રૂપ કૃષ્ણ થઈને જ બોલ્યા છે અને કેટલીક વખતે ભગવાન સગુણ નિરાકાર તે વિશ્વ વિરાટ થઈને બોલ્યા છે અને કેટલીક વખતે ભગવાન તે અદ્રપ ગિરા ગોતી એ નિર્ગુણ નિરાકાર પ્રજ્ઞાન ઘન બ્રહ્મ થઈને સહજતાથી બોલ્યા છે. હા, આ તમારો ગોટાળો સોલ્વ ના થાય તો તમે આ માર્ગમાં વાદી બની જશો, મતવાદી બની જશો, એક અંગી બની જશો અને મતીના ઝઘડા કરશો. સગુણ સાકારવાળા તમને બહુ નીચા લાગશે, નિર્ગુણ નિરાકારમાં બહુ ઊંચા લાગશે. તો હા, ઉપાસનામાં 3 જુદા જુદા ખરા, પણ પ્રાપ્તિમાં જુદા નહીં. નંબર 1, ઉપાસનામાં મનની પ્રધાનતા જેને છે અને મનુષ્યોમાં મનની જ પ્રધાનતા છે અને મન નામરૂપના ચક્કરમાં છે. તો મનની પ્રધાનતાથી જે ભગવાનની ઉપાસના થાય છે તે સગુણ સાકાર છે. પણ કોઈમાં બુદ્ધિની પ્રધાનતા છે, તો બુદ્ધિની પ્રધાનતાથી જે ઉપાસના થાય છે તે નિર્ગુણ નિરાકારની ઉપાસના છે. બુદ્ધિ તો તમે એકદમ બુદ્ધિ શબ્દ બહુ આ દેશના ઋષિઓનો ઊંચો છે. હા, તો એકદમ ના સમજી લેતા કે આ સામાન્ય બુદ્ધિ જે છે એવી વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધોન વિધિ હતી. એવી અનિશ્ચયાત્મક બુદ્ધિ છે જે ભોગ અને સંગ્રહમાં લાગેલી છે એવી નહીં. આનાથી ઉપર ઉઠી ગયેલી જે શુદ્ધ બુદ્ધિ છે, વૈરાગ્યયુક્ત શણગારવાળી છે, મુમુક્ષાવાળી છે. અને આવી બુદ્ધિની પ્રધાનતાથી એ નિષ્કલ બ્રહ્મનો સાક્ષાત્કાર એટલે કે તેની ઉપાસના થાય છે. તો મનની પ્રધાનતાથી સગુણ સાકારની, તો મનની પ્રધાનતા તો છે જ. તમે એને કઈ રીતે બાદ કરી શકો? આપણે બધા મનુષ્યો છીએ અને મનની પ્રધાનતા છે. જો તો એક જાંબુ ખાઓ છો તો એ સરસ શોધી હોધો છો, ઊંઘવાની જગ્યા ગોતો તો એ સરસ ગોતો છો. અને આ મન છે, અને મન જ્યાં સુધી એ સગુણ સાકારની એ ઉપાસના કરે નહીં ત્યાં સુધી શાંત થતું નહીં. આ તો મનને ખેંચી લેવા માટે તો મનમોહન છે. ત્યારે મોહન થાળમાં જે મન ખેંચાઈ જાય છે, હજુ એ બ્રહ્મ સાક્ષાત્કાર શું કરે બા? અને એ મનને ખેંચી લેવા માટે મનમોહન છે. અને બુદ્ધિની પ્રધાનતા જો બાળનાજી હોય તો એ સૂક્ષ્મ અને શુદ્ધ થયેલી અચલા બુદ્ધિ યદાતિ મોહ કલિલમ બુદ્ધિ વ્યત તરિષ્યતિ. હે અર્જુન, જ્યારે આ મોહ કલિલથી તારી બુદ્ધિ તરી જશે એમ કહે છે ભગવાન. તો એવો સ્થિત પ્રજ્ઞ, જેની પ્રજ્ઞા સ્થિત થઈ જાય છે, તે એ નિર્ગુણ નિરાકાર શુદ્ધ બ્રહ્મની ઉપાસના કરે છે. અને ચિત્તની પ્રધાનતાથી આ સગુણ નિરાકારની ઉપાસના છે. બધા યોગીઓ અને કર્મયોગીઓ આ ચિત્તની પ્રધાનતાવાળો યોગ છે. હા, ચેતનતાની પ્રધાનતા, ચિત્તની પ્રધાનતાથી કોઈ સમાધિના તે વખતે સમાધિમાં એકાકાર થઈને તે સમાધિ લેવા પ્રયત્ન કરે છે, જેના યોગીઓ સમાધિ કહે છે. તો આ ઉપાસના છે. અને સગુણ નિરાકાર ઉપાસના કરી રહ્યા છે. જેવી રીતે કોઈ કર્મયોગી છે, ગીતામાં કર્મયોગ પણ બતાવ્યો છે. તો કે કર્મયોગી છે એ આ સગુણ નિરાકારની જ ઉપાસના કરી રહ્યા છે. હા, સગુણ નિરાકાર આ બધું જીવ અને આ જે જગત અને અનંત ઈશ્વર દેખાય છે. તે મંદિરમાં નહીં જોવા મળે, પણ કોઈ જગ્યાએ પંગતમાં પીરસતા જોવા મળે છે. તો એ કર્મનો જે યોગ છે તે મુજ ઈશ્વરને પ્રાપ્ત થઈ જાય. મામેવ પ્રાપ્નું બનતે સર્વભૂતે હિતે રતાઃ. તો આ સગુણ નિરાકારની ઉપાસના છે. તો કે સગુણ નિરાકારની જે કર્મયોગની પદ્ધતિ ગીતામાં બતાવી છે, એ રીતે કોઈ કરતો જાય હે અર્જુન, તો તે કર્તવ્ય પરાયણતા, અસંગતા અને મુજ અનંત ઈશ્વરની શરણાગતિ દ્વારા મુજ ઈશ્વરને પ્રાપ્ત થઈ જાય છે. તો થઈ જાય છે. તો એવા જે ચિત્ત પ્રધાન છે એ બધા યોગી છે. અને યોગ માર્ગના પરમાત્મા એમને નજીક પડે છે ઉપાસવા માટે. જે બધા મન પ્રધાન છે આપણા જેવા, અને એના માટે ભગવાનની સગુણ સાકાર મૂર્તિ છે. જેને તો ભગવાનનું નામ આવે રોમાંચ થાય છે. કૃષ્ણ કૃષ્ણ મહાયોગી. બોલા, કૃષ્ણ શબ્દ આવ્યો છે, તમારા 3,500 રૂવાડા ખડા થાય છે. આ મન પ્રધાન યોગ છે અને એ સગુણ સાકારની ઉપાસના છે.
તો ઝાલાજી કાયમના માટે પ્રશ્ન કરે છે કે આમાંથી પહેલો સાક્ષાત્કાર કરો. પહેલો ના થાય, ત્રણેય એક સાથે થાય. યાદ રાખજો, ઉપાસમાં તમે અલગ અલગ રીતને તમે પ્રદાન કરી શકો છો, પણ સાક્ષાત્કાર ત્રણેયનો એક સાથે થાય છે. તારી અલગ અલગ નહીં થાય. એટલે ભગવાનમાં ભાગલા પાડી ના દેશો. તમને ગમતા હોય ભગવાન તો તમે નિર્ગુણ નિરાકાર વિશે ચિંતન કરો. પણ કાંઈ આ જે ડીશ આવી છે બા, એ ડીશમાં એટલું જ નથી, ખાલી ગળી જ. તમને કોઈ મદ્રાસી ઢોસો કોઈએ ખવડાયો બા, તમે ગળ્યો કહેશો, ત્યારે ખારો કહેશો, ત્યારે ખાટો કહેશો, તીખો કહેશો. કહેવો હોય તો કો તીખો લાય જેવો બન્યો છે. ત્યાં ઘણું બધું રહી ગયું છે. એમ જેને જેને સાક્ષાત્કાર થાય છે નંદુમાં, અને એના અનુભવમાં ત્રણે એક સાથે આવે છે. હું એમ કહેવા માંગુ છું. હા, અને જ્યારે પણ આવે છે ત્યારે એક સાથે આવે છે. તો આવો અને એ તત્પદનું શોધન કરીએ જે દ્વાપર્ણા સયુજા સખાયામ સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે. અને યાદ રાખજો, તમે એક અંગી થઈ ગયા હશો ને તો બાકીના નિષેધમાં જ તમારો સમય જતો રહેશે. તો આવો અને એક જીવ છે ને એક ઈશ્વર છે, અને તે ઈશ્વરની ભૂમિકાને આપણે બધા જોઈ રહ્યા છીએ નંદુબા, કે ઈશ્વરની ભૂમિકા શું છે આપણે બધા જોઈ રહ્યા છીએ. તો જોવા માટે તો અર્જુનને કીધું કે આ ચક્ષુથી તું જોઈ જ નહીં શકે. દદામિ દિવ્યમ તે ચક્ષુ પશ્ય મે યોગેશ્વરમ. એ અર્જુન, એ તને હું દિવ્ય ચક્ષુ આપું છું, એનાથી જોઈ લે. એટલે શું બા, ભગવાન આવશે, દિવ્ય ચક્ષુ આપશે તો દેખાશે, આ ચર્મ ચક્ષુથી નહીં. તો કે આ દિવ્ય ચક્ષુ શું છે એ પણ મારે કહેવું જોઈએ. છાંદોગ્ય શ્રુતિમાં એ નાનો એવો શ્વેત કેતુ આરુણી પાસે આવ્યો છે અને કહે છે કે જો જે સત્ય સ્વરૂપ સત્સ્વરૂપ પરમાત્મા આખા જગતમાં વ્યાપ્ત હોય તો દેખાતા કેમ નથી? અનુભવમાં કેમ નથી આવતા? અનુભવનો વિષય કેમ નહીં બનતા? દેખાતા કેમ નથી? હું માત્ર શ્રદ્ધાના જોરે માની લઉં કે શ્રદ્ધાના જોરે જ ભગવાનને માનવાના છે? તો કે આદৌ તો તારે શ્રદ્ધા જ કરવી જોઈશે, તો સંશોધન થશે. તો કે દેખાતા કેમ નથી? જ્યાં દીકરા અરુણી, શ્રુતિ કહે છે, જ્યાં દીકરા શ્વેત કેતુ, એના પિતુ અરુણીએ કહ્યું, રસોઈ ઘરમાં જઈને મીઠું લેતો આવ્યો અને એ મીઠું લઈને આવ્યો, મીઠાના ગાંગડા લઈને આવ્યો છે, અને જલમાં એક જલનું પાત્ર હતું, એમાં નખાયા છે. મીઠાના ગાંગડા દેખાયા. બીજા દિવસની સવાર થઈ, જ્યારે તે બોધ ગ્રહણ માટે કૃશ આસન કરીને બેઠો અને એ પાત્ર મંગાવવામાં આવ્યું. આમાં મીઠું છે નહીં, દેખાતું નથી, અને છે પણ નહીં. ક્યાં ગયું છે? દેખાતું તો નથી. અરે પિતાજી, દેખાતું નથી તોય છે. પેલો કહે, ના ના, મને દેખાતું નથી, હું માનું નહીં. અરે ના, કેમ દેખાય? એમ કરીને ચાખ્યું. જુઓ પિતાજી, આમાં મીઠું છે, આમાં વ્યાપ્ત થઈ ગયું છે, જુઓ આમાં મીઠું છે. અને એ વખતે પિતા હસવાને લાગ્યા છે, આ ઉપનિષદ છે. એ મારા દીકરા, કાલે દેખાતું હતું તે મીઠું જોવાની આંખ હતી અને આંખથી દેખાતું હતું, અને આજે જે મીઠું દેખાય છે તે જીભ વડે દેખાય છે. આંખથી નથી દેખાતું તો જીભથી દેખાય છે. આ મારા શબ્દો છે તે તમને આંખથી નથી દેખાતા, જીભથી નથી દેખાતા, તો કાનથી દેખાય છે. તો જેવી રીતે વ્યાપક થયેલા મીઠાને જોવાની આંખ નથી, જોવાની આંખ જીભ છે, એ જ રીતે સત્ય સ્વરૂપ પરમાત્માને જોવાની જે આંખ છે, આને કહે છે દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ. અને અત્યારે હાલ અહીં સામે બેઠા બેઠા તમને પ્રાપ્ત થાય તેમ છે નંદુબા. અર્જુનની ભૂમિકામાં આવો તો કેમ બધું એ કંઈ આ ચર્મચક્ષુથી દેખાય છે? કેટલુંક જીભથી દેખાઈ ગયું છે, અને જીભ વડે નિર્ણય થયો છે કે આ જે છે તેમાં મીઠું વ્યાપ્ત છે. અને એવી રીતે જે ચક્ષુથી નિર્ણય થાય છે અને પરમાત્મા દેખાય છે, લાવવાના નથી. એ તો આ રહ્યા નંદુબા, આ રહ્યા
અને એની જોવાની આંખ ખુલે અને કે દદામિ દિવ્યમ તે ચક્ષુ પશ્ય મે યોગેશ્વરમ. એકના માટે સાવ પ્રત્યક્ષ છે બા. આર્યા અને વિશ્વ વિરાટ રૂપ હજુ આજે પણ પ્રફુલભાઈ અસ્ત નથી થયું. વિચાર કરીને જુઓ એમાં જીવની શું ભૂમિકા છે. અરે તમે જ પ્રશ્ન લઈને આવ્યા હતા પ્રફુલભાઈ, અને તમારા જ પ્રશ્નથી શરૂ કરું કે એક લોહીના ટીપામાં મિલી માઇક્રો ને નેનો, અને એનાથી પણ કોઈ એકમ નાનો હોય એના સૂક્ષ્મ દર્શક યંત્રમાં તમે જુઓ તો કેટલાય જીવ છે બા. શ્વેત કણ છે, રક્ત કણ છે, પ્લેટલેટ કણ છે, અને ક્ષણમાં કરોડોની સંખ્યામાં આટલા નાના એકમમાં બને છે અને બગડે છે. ક્ષણમાં કરોડો પેદા થાય, ક્ષણમાં લઈ થઈ જાય, ક્ષણમાં કરોડો પેદા થાય, ક્ષણમાં લઈ થઈ જાય. એમ હે અર્જુન, આવા મારા અનંત અનંત વિરાટ રૂપમાં તું જીવ નામની સંજ્ઞાથી અહમ લઈને ફરે છે. આવા જીવો તો કેટલાય ક્ષણવારમાં જન્મે છે, ક્ષણવારમાં જીવન છે, અને ક્ષણવારમાં એ લઈને અને મહાન ભય પમાડનારા તે મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે. અને જેવી રીતે તમારા એક લોહીના ટીપામાં, એવી કઈ વસ્તુને આ વિશ્વ વિરાટમાંથી બાદ કરવાને તું યોગ્ય છે અર્જુન? આ મારા વિરાટ રૂપ તરફ આંખ ઊંચી કરીને જોઈ લે. અને તમે જોઈ લો, તમારા લોહીના ટીપામાં શ્વેત કણ તમારા કામના છે, રક્ત કણ કામના છે, આ બધા કામના કણો છે બા. પણ કેટલાક રોગના કીટાણુ છે, કેટલાક તમને નુકસાન કરતા બેક્ટેરિયા, અને આ બધું શું છે બા? તો આ બધું પણ તમારા એક અખંડમાં છે. તો અહીંયા ધર્મ છે, અધર્મ છે, અંધારું છે, અજવાળું છે, સારું છે, ખોટું છે. તમોગુણને પ્રાપ્ત થયેલા જીવ છે, સત્વગુણી જીવ છે, રજોગુણી જીવ છે, દેવ છે, દાનવ છે, દૈત્ય છે, રાક્ષસ છે. અને આ જે પણ કંઈ છે એ વ્યાપ્તમ ઇદમ સર્વમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત, વેદની શ્રુતિ પ્રમાણે. તો આ બધું જે કાંઈ પણ છે, જે થયું છે એ અર્જુન બા, જે થયું છે અર્જુન કહી રહ્યો છે, જે થયું છે, જે થઈ રહ્યું છે અને આગળ થશે, જે થયું છે એ પણ ભગવાન તમે છો, જે થઈ રહ્યું છે એ પણ તમે છો, અને જે આગળ થશે એ પણ તમે છો. જે થઈ રહ્યું છે એ તમારામાં થઈ રહ્યું છે, જે થયું તું એ પણ તમારામાં થયું છે, અને આગળ કંઈ થવાનું છે તો એ પણ તમારામાં થવાનું છે. એમ અર્જુન કહી રહ્યો છે બા. અનાદિ મધ્યમ અનંત વીર્યમ અનંત બાહુ શશિ સૂર્ય નેત્રમ. વાદળા છિન્ન ભિન્ન આકાશમાં થઈ રહ્યા છે બા. એમાં જેટલા જેટલા અનંત અનંત જીવો છે, થયા હતા, એ પણ તમે જ છો અને તમારામાં છે. એવું કાંઈ જો થઈ રહ્યું છે તે તો તમે જ છો અને તમારામાં છે. અને આગળ કંઈ થશે તો તમે જ છો અને તમારામાં છે. તો જે જીવો લોહીના ટીપામાં બન્યા છે બા, એ કાંઈ તમારા અહમની સત્તાના અંતર્ગત છે. તમે જ છો, તમારામાં છે, અને થશે તો પણ તમે જ છો અને તમારામાં છે. અને બધા જીવ બનીને બગડી રહ્યા છે. અને જ્યાં વિરાટ રૂપ જોયું, અને અર્જુન બોલે યથા નદીનામ બહવોંબુ વેગા સમુદ્રમેવાભિમુખા વિશંતિ તથા તવામિ નરલોકવીરા વિશંતિ વક્ત્રાણિ બિજ્વલંતિ તથા યથા નદીના યથા પ્રદીપ્તમ જ્વલનમ પતંગા વિશંતિ નાશાય સમુદ્રવેગા તથૈવ નાશાય વિશંતિ લોકા સ્ત્વમાપિ વક્ત્રાણિ સમૃદ્ધ વેગા. અને અર્જુને જોયું, હે જન્મેજય રાજા, ભગવાનના તે વિરાટ રૂપમાં બધાય યથા નદીના બહવોંબુ વેગા સમુદ્ર વેગા વિમુખા વિશંતિ. નદીઓનો જેમ ધસમસતો પ્રવાહ દરિયામાં ધસી અને
પોતાનો નામ રૂપ અને અસ્તિત્વ ગુમાવે તે રીતે હે ભગવાન મોટા મોટા નરલોક વીરોને કેટલા કેટલા સ્થૂળ અને તેનાથી સૂક્ષ્મ અને દિવ્ય તેવા જીવોને આપમાં આ રીતે પ્રવેશતા જોઈ અને મરતા જોઈ રહ્યો છું. અને મરવાનો એક બીજો પ્રકાર જોયો. યથા પ્રદીપ્તમ જ્વલનમ પતંગા સમૃદ્ધ વેગા. અને જેવી રીતે પતંગિયા જેમ બહુ મોટા અગ્નિમાં કૂદી કૂદીને પડે અને તે રીતે આપમાં પ્રવેશ, બે રીતે જોયા બા. આહા. અને હે ભગવાન આપનું આ રૂપ જોઈને હું થરથર કાપી રહ્યો છું. આ જગતમાં કોઈ ભય પમાડનારી વસ્તુ હોય તો તે મૃત્યુ છે. મૃત્યુથી સમાન કોઈ બીજી વસ્તુ ભય પમાડનારી નથી. અને બધાય મૃત્યુના મુખમાં જઈ રહ્યા છે અને મૃત્યુના પાછળ હું આપને ઉભો રહેલા જોઈ રહ્યો છું. તો આવો નંદુબા, મરવાની બે રીતો છે. આવો ને જરા ગંભીર વિચાર કરીએ નંદુબા. એકદમ નહીં. લોહીના ટોપામાં જીવડું બન્યું છે, જીવે છે એટલે જીવડું છે, અને જીવતું છે એટલે જીવડું છે, જન્મ્યું છે એટલે જીવ છે, જીવે છે એટલે જીવ છે, અને મરી રહ્યું છે નંદુબા. તમારી અખંડતા એમની એમ છે ને આમાં મરી રહ્યું છે. દરિયાની અખંડતા એમની એમ છે ને તરંગ ખોવાઈ ગયું છે, તરંગ ખડું થયું છે. દરિયામાં કોઈ મૃત્યુની વ્યાખ્યા નથી. મૃત્યુની વ્યાખ્યા તરંગમાં છે. એ સમષ્ટિ ઈશ્વરમાં, એ ભગવાનમાં મૃત્યુની કોઈ વ્યાખ્યા નથી. મૃત્યુની વ્યાખ્યા તો તમારામાં છે. મૃત્યુ એટલે તમે તમને બનેલા દેખાવ છો અને બગડી જશો અને મરી જશો તેવો ભય રહે છે. તો આવો મૃત્યુ નામની શું વસ્તુ છે વિચાર કરીને જોઈએ નંદુબા. અને નદી જેમ દરિયામાં પ્રવેશે તે રીતે મરવું છે કે પતંગિયું જેમ અગ્નિમાં પ્રવેશે તે રીતે મરવું છે? આ ગંભીર મુદ્દો છે. 11માં મરવાના તો તમે છો જ નંદુબા. પ્રફુલભાઈ તમે છો, અને આ બોલું છું તમારા આગળ, ફડાકા મારું છું તે પણ મૃત્યુ મંગલમય થઈ જાય છે, કોઈનું અભિષ્ટ થઈ જાય છે જેમ નદી દરિયામાં જાય તે રીતે. અને મૃત્યુ ભયંકર તાપવાળું થઈ જાય છે કોઈના માટે જે પતંગિયાની માફક જાય છે તો બધાય ભગવાનમાં. જેવી રીતે તમે સુષુપ્તિમાં જતા રહ્યા, ગહેરી ઊંઘમાં જતા રહ્યા તો સુષુપ્તિમાં બધા એ સતને પરમાત્માને પ્રાપ્ત થઈ ગયા છે. પોતે વ્યષ્ટિ પ્રલય પામીને તે વ્યષ્ટિ કારણરૂપ પ્રકૃતિના કારણ તે પરમાત્મામાં જ બધા સુષુપ્તિ વખતે લીન થાય છે, ઊંઘે તે વખતે અને તે જ વખતે મૃત્યુ વખતે પણ તે પરમાત્મા જ બેઠા છે, અને પ્રલય વખતે પણ પરમાત્મા બેઠા છે. 3 વસ્તુ છે એક તો ઊંઘ છે, ટેમ્પરરી મૃત્યુ છે. એક મૃત્યુ છે જે તમે કાકા બાપા મામા ફુવા બધાનું જોયું છે. તમારું તો કદી જોયું નથી, પણ કાકા મામા બાપા ફુવા બધાનું જોયું છે. અને તેને તમે પરમેનન્ટ મૃત્યુ કહો છો. અને એ મૃત્યુમાં પણ બધા પરમાત્મા જ પેસી જાય છે, પરમાત્મા સાથે એક જ થઈ જાય છે. એટલે તો અને જેને તમે પ્રલય કહો છો કે આવો અનંત પ્રલય પામી જાય, તે વખતે પ્રલય વખતે પણ બધા પરમાત્મા પેસે છે. કોઈ જ્યાંથી આવ્યા છે ત્યાં જ બધા પહેચ્યા છે. કોઈ પ્રલય વખતે તો એ મહાન પ્રલય વખતે તો બધા પરમાત્મા સાથે એક થઈ જાય છે. તો આવો એ ઊંઘતી વખતે ટેમ્પરરી મૃત્યુ છે. જેને તમે પરમેનન્ટ મૃત્યુ માનો છો, પરમાત્મા જોડે તમે એક થયા છો. અને જેને તમે પ્રલય માનો છો, પરમાત્મા જ પેસી ગયા છો. આપણી દેશી ભાષામાં તો એક વાત પણ આવી ગઈ છે, સૂઈ ગયા. સૂઈ ગયાનો અર્થ થાય છ જતા રહ્યા. છ ત્યાં જતા રહ્યા, જ્યાં હતા ત્યાં જતા રહ્યા. તો શ્વેત કેતુ આવો પાછા ઉપનિષદની ધારામાં આવી ગયા. શ્વેત કેતુ આરોણી કહી રહ્યા છે, પ્રત્યેક વખતે જેને જગતના લોકો નિદ્રા કહે છે, સુષુપ્તિ કહે છે, કે મૃત્યુ કહે છે, કે પ્રલય કહે છે, આ 3 વખતે જીવ સત સાથે એક થઈ જાય છે. સત સાથે એક થઈ જાય છે. તો આરુણી શ્વેત કેતુ પ્રશ્ન કરે છે કે પિતાજી, જો સત સાથે એક થઈ જતા હોય,
સત સાથે એક થાય તો જાગ્યા પછી તે સતનું જ્ઞાન કેમ રહેતું નથી? બા, જો જાગી જાય તો પછી સતનું જ્ઞાન કેમ રહેતું નથી? હું સતમાંથી આવ્યો છું તેવું અજ્ઞાન કેમ થાય છે? જો બધા ત્યાંથી જ જન્મ્યા હોય અને બધા ત્યાં જ મરતા હોય તો પ્રશ્ન કરે છે. અને જો તમે પ્રતિ પ્રશ્ન કરો તો જ અધ્યાત્મ વિદ્યા આગળ વધશે પ્રફુલભાઈ. હા, અને એણે પ્રતિ પ્રશ્ન કર્યો છે કે પિતાજી, જેવી રીતે કોઈ વ્યક્તિ ઊંઘમાંથી ઉઠે અને આ ગામથી બીજા ગામ જાય, આ છાંદોગ્ય ઉપનિષદ છે, આ ગામથી બીજા ગામ જાય તો હું ક્યાંથી આવ્યો છું, ક્યાં છું, ક્યાં જઈ રહ્યો છું અને ક્યાં હતો, આ બધું એને જ્ઞાન હોય છે. ઊંઘમાંથી ઉઠ્યા પછી જો ગામ લોકાંતર કરે તો એને ક્યાંથી ઉઠ્યો છું અને ક્યાં જઈ રહ્યો છું, ક્યાં છું, આવું જ્ઞાન રહે છે. તો એ સત્ય સ્વરૂપ પરમાત્મામાં સર્ગકાળે જો આ જીવ ઊભો થયો હોય, પ્રલય કાળે ને મૃત્યુ કાળે જો પરમાત્મા સાથે એક થઈ જતો હોય તો તેને એ મૃત્યુ વખતે, ઊંઘ વખતે, પ્રલય વખતે તે સત્ય સ્વરૂપ પરમાત્માનું જ્ઞાન શા માટે નથી? એક એ સત્ય સ્વરૂપનું જ્ઞાન શા માટે રહેતું નથી? ક્યાંથી આવ્યો છું તે બોધ શા માટે નથી રહેતો? ક્યાં જઉં છું તે બોધ શા માટે નથી રહેતો? જેમ ઊંઘમાંથી ઉઠેલા મનુષ્યનો તો આ બોધ રહે છે. તો એના જવાબમાં આરુણી કહી રહ્યા છે, હે મારા પુત્ર શ્વેત કેતુ બા, એમ કહી રહ્યા છે કે જેટલી પણ અહીંયા નદીઓ દેખાય છે ધસમસતા પ્રવાહમાં, ગંગા, યમુના, સરસ્વતી, આ બધી દરિયામાંથી ખડી થઈ છે. એનો મૂળ સ્ત્રોત તો દરિયો છે બા, અને દરિયા બાજુ જ ગતિ તો કરી રહી છે, પણ તે છતાંય દરિયામાંથી નીકળી હતી તેને બોધ નથી અને દરિયા બાજુ જઈ રહી છે. હા, જોજો, આ તે ઉદાહરણ છે બા, તેને બોધ નથી. તેમ પરમાત્મામાંથી ઊભા થયેલા બધા જીવ પરમાત્મામાંથી ખડા થયા છે, તે છતાંય તે સત્ય સ્વરૂપમાંથી આ રીતે ખડા થયા છે તેવા બોધને પામતા નથી. બીજું, બધી નદીઓ દરિયામાં જતી રહે અને પોતાના નામરૂપ ગુમાવી દે છે. ગંગા, યમુના અને સરસ્વતી પોતાનું અસ્તિત્વ ગુમાવીને એક વખતે દરિયામાં રહે છે, તે છતાંય બા પોતાના એ દરિયાપણાનો બોધ પ્રાપ્ત એને રહેતો નથી. એ રીતે જોજો હા બા, અહીંયા શ્વેતકેતુને કહી રહ્યા છે એના પિતા અરુણી, એ જ રીતે પ્રત્યેક જીવ ભગવાનમાં જાય છે સુષુપ્તિમાં, મૃત્યુમાં અને પ્રલયમાં, પણ એક બોધ યુક્ત છે અને એક બોધ રહિત છે. એક બોધ યુક્ત છે જેને જ્ઞાની કહે છે, વિજ્ઞાની કહે છે, અને એક બોધ રહિત છે. માટે ગયો છે તો પરમાત્મામાં, પણ ગયો છે તો પરમાત્મામાં પણ તે તત્વનો બોધ વિશેષ જ્ઞાન નહીં હોવાના કારણે અવિદ્યા કલ્પિત તે વિશ્વ નારાયણના કારણ શરીરમાં લીન થાય છે. જીવને ફરી ફરી ઊંઘાડનાર અને જગાડનાર, જન્માવનાર અને મૃત્યુ પછી પણ જન્માવનાર અને મારનાર, પ્રલય વખતે પણ ભગવાનમાં લીન કરી દેનાર અને ઉઠાડનાર, પ્રલય પછી પણ, મૃત્યુ પછી પણ અને ઊંઘ પછી પણ વારંવાર સક્રિય કરનાર ત્રણ વસ્તુ છે હે મારા પુત્ર. એક તો અવિદ્યા, બીજી વાસના અને ત્રીજું કર્મ. જ્યાં સુધી એ પરમાત્મા તત્વનું એને જ્ઞાન નથી, પોતાના વાસ્તવિક સ્વરૂપનો બોધ નથી, માટે વારંવાર તે અવિદ્યાનો આશ્રય લઈને વાસના ભૂત અને કર્મ બીજ ભૂત તે સ્થિતિને લઈને વળી પાછો અવિદ્યા, કર્મ અને વાસનાના કારણે જન્મ્યા કરે છે. ગીતામાં પણ ભગવાન કહે છે, હે અર્જુન, ભૂતગ્રામમ એવાય ભૂત્વા ભૂત્વા પ્રલીયતે રાત્ર્યા આગમ વશ પાર્થ પ્રત્યહુત્યારુ આગમે. આઠમા અધ્યાયમાં કહે છે, હે અર્જુન, શું કહે છે? ભૂતગ્રામમ એવાય ભૂત્વા ભૂત્વા પ્રવિલીયતે. અવિદ્યાના કારણે વારંવાર તે મૃત્યુ વખતે, ઊંઘ વખતે અને આવા અનંત વિશ્વોના બ્રહ્માજીની રાત્રિ આવે તે વખતે પ્રલયમાં અવિદ્યા હોવાના કારણે ભૂત્વા ભૂત્વા પ્રવિલીયતે. મુજ
એ અવ્યક્ત પરમાત્મા સાથે એક થઈને પણ પોતાની વાસનાથી વસીભૂત થઈને વળી પાછો બ્રહ્માનો દિવસ આવે તે રીતે એ જ પ્રમાણે નામ રૂપ આકૃતિ અને વાસના પ્રમાણે આકારો ધારણ કર્યા કરે છે. આ જન્મનું કારણ કદી પણ મળતું નથી. કારણ કે એ વારંવાર પોતાના વાસના કર્મ અને અવિદ્યાના આવરણ રૂપ હોવાના કારણે જીવ, જેવી રીતે તમે સૂઈ ગયા છો નંદુબા, પણ કોઈ કારણથી ખડા થાવ છો, જાગ્યા જુઓ, સૂઈ ગયા તે વખતે ભગવાનમાં જ ગયા છો, પણ અવિદ્યા છે ક્યાં ગયો છો, બોધ નથી. અને અવિદ્યાનું આવરણ હોવાના કારણે વાસના અને કર્મ પ્રમાણે જીવ જાગ્યા કરે છે. તો કે આ વાસના અને કર્મનું ચક્ર મટશે ક્યારે? જે વખતે જ્યાં સુધી એ વિદ્યા દ્વારા, બ્રહ્મ વિદ્યા દ્વારા, તે પરમાત્મા તત્વના જ્ઞાન દ્વારા અવિદ્યાનો સમૂળગો નાશ ના થાય ત્યાં સુધી વાસનાની કોઈ જીવની નિવૃત્તિ થતી નથી. અને કર્મના બંધનના કારણે આ વાસનાના બીજભૂત થઈને વળી પાછા ભૂતવા પ્રવિલીયતે, ઊંઘીને જાગે છે, મરીને જન્મે છે, અને આ રીતે પ્રલય પામીને પણ જન્મે છે. એના જન્મ અને મરણના ચક્રની સંસ્કૃતિ કદી પણ સમાપ્ત થતી નથી. કોઈ એવા છે જેની અવિદ્યા નષ્ટ થઈ છે અને એને ખબર છે હું ક્યાં જઈ રહ્યો છું. અને તેવા જે આરુરુક્ષ મુનિ છે, જ્ઞાનવાન મુનિ છે, અને તેને ભગવત તત્વનો સાક્ષાત્કાર હોવાના કારણે તત્ર પ્રાણન ઉત્ક્રામંતે અત્રેવ વિલીયતે, તે પુરુષના પ્રાણ પછી ઉત્ક્રમણ પામતા નથી અને પરમાત્મા સાથે ઐક્ય અનુભવે છે. જાય છે તો જ્ઞાની પણ અને જાય છે તો અજ્ઞાની પણ મૃત્યુ વખતે. તો ઊંઘ અને મૃત્યુમાં આટલો જ ફેર છે. ઊંઘતી વખતે તમને એવી આશા છે હું ઉઠીશ તે વખતે આ મારું ઘર, આ મારા દીકરા, આ મારા કરોડો રૂપિયા, આ મારું આ બધું આમના આમ રહેશે, આવી આશા છે. માટે ઊંઘમાં જવામાં ભય નથી લાગતો. અને મૃત્યુ વખતે કોઈ પણ કારણસર આ આશા તૂટી જાય છે અને મૃત્યુમાં જવાનો ભય લાગે છે. બસ ઊંઘ અને મૃત્યુમાં બીજી કોઈ જાજુ અંતર નથી તત્વથી. પણ ઊંઘ વખતે તમને એક એવી આશા છે, સવારે ઉઠીશ એટલે મારા ચશ્મા આમ જ પડ્યા હશે, હું સવારે ઉઠીશ એટલે મારા ગીતાજી આમ જ પડ્યા હશે, હું સવારે ઉઠીશ એટલે મારું બધું આ રૂપિયા, મારી પ્રતિષ્ઠા, મારું ઘર, આ મારું બધું અર્જિત કરેલું આમ જ હશે. માટે ઊંઘમાં જવામાં કોઈ જીવને ભય નથી લાગતો. પણ મૃત્યુ વખતે ભય લાગશે. કારણ કે કોઈ પણ કારણસર એમ લાગે છે, અને ભય આ લાગવાનો જ છે, અને લાગે છે કે આ બધું મારું વિરાઈ રહ્યું છે અને હું મરી રહ્યો છું, અને એના કારણે ભય લાગે છે. નંદુબા તો કે જ્ઞાનીની સ્થિતિ શું હોય છે? ઊંઘતી વખતે એને તો ખબર છે કે હું એ બ્રહ્મ સ્વરૂપ છું ને આ બધું મારામાં અંતર્ભાવ પામી રહ્યું છે. અથવા તો ભક્ત એમ સમજે છે નંદુબા કે હું એ ભગવાન સાથે એક છું, અથવા ભગવાન જ છે અને આ બધું ભગવાનમાં એક થઈ રહ્યું છે. આવો સત્યનો બોધ છે. માટે ઊંઘતી વખતે પણ જાગતો છે, મૃત્યુ વખતે પણ અમર છે, અને પ્રલય વખતે પણ તે ઈશ્વર સાથે એક હોવાના કારણે પ્રલયના અંતે પણ આવી રીતે જે એક થયો છે તે ફરીથી કદી જન્મવાનું કારણ બનતો નથી. તેમ ભગવાન કહે છે. શ્રી ભગવાન વાચ મામુપેત્ય પુનર્જન્મમ દુઃખાલયમ અશાશ્વતમ નાનુપ્રાપ્નુવન્તે મહાત્મન સિદ્ધિમ પરમામ ગતિ. હે અર્જુન, મામુપેત્ય તુ કૌંતેય દુઃખાલયમ અશાશ્વતમ નાનુપ્રાપ્નુવંતી. એ મને પ્રાપ્ત થયા પછી હે અર્જુન તું દુઃખાલય અને આ ક્ષણભંગુર અશાશ્વત સંસારને કદી પ્રાપ્ત થતો નથી. અને મને પ્રાપ્ત થયા પછી એવા મહાત્માઓ નાનુપ્રાપ્નુવંતે મહાત્મના સિદ્ધામ પરમામ ગતિ, એ પરમ ગતિને પ્રાપ્ત થયેલા એવા સિદ્ધો મને પ્રાપ્ત થયા પછી આ દુઃખાલય સંસારને પ્રાપ્ત થતા નથી. કારણ કે તે બોધયુક્ત છે. તો પ્રાપ્ત તો બધા જીવો થાય છે, પણ જે બોધયુક્ત છે એ પરમાત્મા તત્વનો બોધ થતાની સાથે અવિદ્યાનો ક્ષય થઈ જતા, વાસનાના બિયા શેકાઈ જતા, જીવ ભાવ અને અહંતા અને મમતાનો સંસાર નિવૃત્ત થઈ જતા
નંદુબા તે બ્રહ્મરૂપ થયેલો બ્રહ્મા બ્રહ્મભાવને જ પામે છે. નથી તો તે ઊંઘ વખતે એ બ્રહ્મભાવથી વિસ્મૃત થતો, નથી તો મૃત્યુ વખતે બ્રહ્મભાવથી વિસ્મૃત થતો, કે નથી તો આવા પ્રલય થતા તે વખતે પણ સિદ્ધામ પરમામ ગતિ. અને આજ પરમ સિદ્ધો છે જેને પરમ ગતિ પ્રાપ્ત કરી મામ ઉપેત્ય, મને પ્રાપ્ત કરીને દુઃખાલયમ અશાશ્વમ નાનું પ્રાપનું બનતે. આ દુઃખાલય અશાશ્વત જન્મને તે પ્રાપ્ત થતા નથી. પણ જેને મુજ આત્મ સ્વરૂપ તે અખંડ બ્રહ્મ સ્વરૂપને સ્વરૂપનું જ્ઞાન નથી, તેવા ઊંઘમાં પણ અવિદ્યામાં બીજભૂત થયેલી વાસનાને લઈને જેમ ઊંઘમાંથી ઉઠે છે, એ જ રીતે મૃત્યુમાં પણ અવિદ્યામાં બીજભૂત થયેલી વાસનાને લઈને મૃત્યુ વખતે પણ ભૂતવા પ્રવિલીયતે, અને વારંવાર જન્મીને એક વખતે પ્રલય આવી જાય, અને જ્યારે બ્રહ્માની રાત્રિ આવી જાય ત્યારે રાત્રિ આગમે વશઃ પાર્થ. એ રાત્રિ, બ્રહ્માજીની રાત્રિ વખતે પણ મારી મૂળ માયામાં આ જ રીતે લીન થઈને અવિદ્યા વશીભૂત થયેલા, વાસના બીજભૂત થયેલા, કર્મ બીજભૂત થયેલા કલ્પના શરૂઆતમાં વરી પાછા જન્મે છે. કદી પણ આ જન્મવા અને મરવાનો ક્યાંય છેડો જોઈ શકતા નથી, એમ કે છે બા. તો કે બ્રહ્મભૂત પુરુષો કેવા છે કે જે ભગવાનને જોઈ ગયા છે. તો બે પ્રકારે જોયા છે. એક તો પતંગિયાની માફક ગયા છે, આ ભગવાનમાં જ જઈ રહ્યા છે. દુર્યોધન આદિ અને એવા કેટલાય છે બા જે અવિદ્યાના વશીભૂત છે, વાસનાના વશીભૂત છે, પોતાના કર્મથી આબદ્ધ છે, અને જેને પરમાત્મા તત્વનું અસ્વીકાર અને અબોધ છે. અને તેવા પણ આપમાં યથા પ્રદીપ્તમ જ્વલનમ પતંગા, જેમ પતંગિયા દીવા ઉપર પડે તે રીતે પડીને બળીને મરી રહ્યા છે. અને કોઈ બ્રહ્મર્ષિ છે, કોઈ બ્રહ્મનિષ્ઠ પુરુષ છે, યથા નદીનામ બહવોંબુ વેગા, સમુદ્ર વેગા, અને સમુદ્રમાં જેમ નદીઓ ધસમસતી જાય અને પોતાનું નામ રૂપ ગુમાવે, તે રીતે બ્રહ્મનિષ્ઠ પુરુષો જે જીવન મુક્તિનો સ્વાદ લેનારા અને પોતાના આત્માને બ્રહ્મ જાણી ચૂકીને આપની સાથે એકાકાર થયેલા, જીવન મુક્તિનો સ્વાદ લેતા મૃત્યુ વખતે વિદેહ મુક્તિમાં અને આત્મા પ્રવેશ પામીને જેમ નદીઓ દરિયામાં ગયા પછી પાછી આવવાને સમર્થ અને શક્યમાન નથી, એવી રીતે આપણે પ્રાપ્ત થઈને ફરીથી જન્મતા નથી, જન્મ અને ચરણના ચક્રથી મુક્ત થઈને આપમાં પ્રવેશી રહ્યા છે, જેમને મૃત્યુમાં પણ આપનું વરણ કર્યું છે. એ હરિ આપ જ ગીતામાં બોલ્યા હતા કે મૃત્યુ સર્વસ્ય હરશ્ચાહમ, બધું હરિ લેનારાઓમાં મૃત્યુ પણ હું છું. બ્રહ્મજ્ઞાની પુરુષો જીવન અને મૃત્યુમાં આપના જ તે વિનોદનો સ્વીકાર કરી લે છે. આપ જ વિરાટ તે જીવના જન્મમાં અને મૃત્યુમાં કેવળ વિનોદ, ખેલ અને ક્રીડા કરી રહ્યા છો. બ્રહ્મનિષ્ઠ પુરુષો આપના વિનોદ, ખેલ અને ક્રીડાને જાણી ગયા છે. જેની અવિદ્યા નષ્ટ થઈ છે એ આપનું એક ક્રીડા મૂર્ગ બનીને, આપનું એક અંગ બનીને આપના નચાવ્યા નાચતા જીવન મુક્તિનો લાભ લઈ રહ્યા છે. તેમના માટે જીવન અને મૃત્યુ બંનેના સ્વરૂપમાં આપ જ છો. એમના માટે જન્મ અને મૃત્યુ આ બંનેના સ્વરૂપમાં કેવળ આપની અખંડ સ્થિતિ છે. અને આપણે મૃત્યુના રૂપમાં પણ નદી જેમ દરિયામાં પ્રવેશ કરે તે રીતે મહર્ષિઓ મૃત્યુને આ રીતે આલિંગન કરે છે. તે મૃત્યુને ન જોતા મૃત્યુના પાછળ મૃત્યુનો આધાર લઈને આ જન્મ અને મૃત્યુ, ઉત્પત્તિ, સ્થિતિ અને લયની ક્રીડા માત્ર કરી રહેલા આપના વિનોદ વિસ્તારને પામી ગયેલા પુરુષો યથા નદીનામ બહવોંબુ વેગા. અને આ શા માટે સાંભળવાનું છે બા? કાલે આવશે મૃત્યુ. તો તમે ઊંઘમાં જાઓ છો, મૃત્યુમાં જાઓ છો કે ભગવાનમાં જઈ રહ્યા છો? બસ ઊંઘમાં જાઓ છો તો ભય વગર જશો, પણ તોય વાસના તો ઉઠાડે છે. અને મૃત્યુમાં જશો તો બા ભય સહિત જશો અને વાસના તો ફરી જન્મ આવશે. નંદુબા કોકની બા બનાવશે, કોકના દીકરા બનાવશે, અને મૃત્યુમાં ભય સહિત જશો, પણ ભગવાનમાં જઈ રહ્યા છો. યથા નદીનામ બહવોંબુ વેગા. તમે તે તમારા આત્મ સ્વરૂપ ભગવાનને જાણ્યા છે અને જાણીને તમારી અવિદ્યા ભંગ થઈ છે. તો આવો
જળ અને ચેતનમાં પ્રત્યેક ઘટનામાં થયું છે, થઈ રહ્યું છે અને થવાનું છે બધામાં જેને ઈશ્વરના વિનોદનો અને ઈશ્વરના સ્વરૂપનો સ્વીકાર કર્યો છે એના માટે મૃત્યુ પણ મંગલમય મૃત્યુ બને છે. જેવી રીતે વિનોબાજી શરીર છોડ્યું છે, ગંગાના કિનારે ગયા, 3 દિવસનો ઉપવાસ કર્યો, 7 દિવસનો કર્યો, બધા મળવા આવ્યા, ઋષિ હસી રહ્યા છે. મરતી વખતે હસી રહ્યા, મરતી વખતે હસી રહ્યા છે, કારણ કે મામુપેત્ય પુનર્જન્મમ દુઃખાલયમ અશાશ્વતમ. હે અર્જુન, મુજ અવિનાશી ભાવને પ્રાપ્ત થયા પછી તું દુઃખાલય અને આ સંસારને પામીશ નહીં. જેવી રીતે જે મહાત્માઓ પરમ સિદ્ધિ અને પરમ ગતિને પામી ગયા છે અને મને પ્રાપ્ત થયા છે તેવા પુરુષો કદી પણ આ દુઃખાલય અને અશાશ્વત સંસારને પ્રાપ્ત થતા નથી. અવિદ્યા, વાસના અને કર્મથી જે મુજ સર્વાત્મા ઈશ્વરને અને પરિપૂર્ણ ઈશ્વરને, આનંદ સ્વરૂપ ઈશ્વરને પોતાનો આત્મા જાણતા નથી હે અર્જુન, અને તેવા પુરુષો અવિદ્યાના કારણે વાસનાને વશીભૂત થઈ અને જુદા જુદા કર્મના બીજના કારણે કર્મના દોરણાથી બનાયેલા પરવશ થયેલા રાત્ર્યા આ ગમે વશપાર્થ. એ બ્રહ્માજીની રાત્રિ વખતે એ પરવશ થયેલા જીવો પાછા ભૂતગ્રામમ એવાય ભૂતવા ભૂતવા પ્રલીયતે. અને આજના જન્મો છો નંદુભાઈ, કેટલી વાર મારા બા થયા છો, કઈ આજના આયા છો પ્રફુલભાઈ, કેટલી વાર મારા મિત્ર થયા છો, કેટલી વાર મારા સગા થયા છો, કેટલી વાર મારા ગુરુએ થયા છો, કેટલી વાર શુંના શું થયા છો, પાડોશી થયા, શત્રુ થયા, મિત્ર થયા. પણ બા આજે ભગવાનને જોઈ લેવા છે. જોવા હોય તો જોયેલા પુરુષો આ રીતે જાય છે. યદા યથા નદીનામ બહવોંબુ વેગા. જો લોહીના ટીપામાં કીટ મળી રહ્યું છે, પણ એને તો એ સમગ્ર ઈશ્વરની ખબર છે. તરંગ મટી રહ્યું છે, પણ તરંગને તો ખબર છે સમુદ્ર તો સદાના માટે છે. એટલે એ તમારા આત્મ સ્વરૂપ ભગવાન તો સદાના માટે છે. સનાતન પુરુષો મતો હોય. અને ઊંઘ વખતે જેમ તમે આશ્વસ્ત હોય છો, મૃત્યુ વખતે જ્ઞાની એટલો માત્ર સામાન્ય આશ્વસ્ત નથી હોતો. ઊંઘ વખતે તમને એટલું જ આશ્વાસન છે કે આ બધું આમના આમ હશે. હા, અને મૃત્યુ વખતે તમે આ જ આશ્વાસન તોડ્યું છે કે આ બધું આમના આમ હશે. પણ જ્ઞાની તો આ બંનેથી પણ એક પરમ આશ્વાસનમાં એક પરમ સત્તા સાથે એક થયો છે. ના, શ્વેત કેતુ ફરી પોતાના પિતાને પકડ્યા. ઉભા રહો બાપુજી, તમે કોઈ એમ નહીં માનું. તમે મને કહ્યું હે મારા પિતા દેવ ગુરુદેવ આરુણી કે પ્રલય વખતે, મૃત્યુ વખતે અને ઊંઘ વખતે બધા સત્ય સ્વરૂપ પરમાત્મા જોડે એક થાય છે. મેં માન્યું, પણ તમે બે પુરુષોની ગતિ કેમ જુદી જુદી બતાવી? જે જ્ઞાનવાન છે તે એક થાય છે પરમાત્મા સાથે, અને અજ્ઞાની પણ એક થાય છે. તો આ બંને જો એક થતા હોય તો બંનેની ગતિ કેમ જુદી જુદી થઈ? જો જ્ઞાની પરમાત્મા સાથે એક થાય તો એનો પુનર્જન્મ કેમ ના થયો? અને અજ્ઞાની પણ જો એક થાય છે, એનો પુનર્જન્મ એક કેમ થયો? પરમાત્મા રૂપી તત્વમાં સંસ્પર્શ બંનેનો સરખો થયો છે. તો આ બંનેમાં કારણ શું બન્યું? મને જવાબ આપો, હું તમને આગળ નહીં વધવા દઉં. એ મારા દીકરા શ્વેત કેતુ, સાંભળ, ઉદાહરણ છે છંદોગ્ય શ્રુતિમાં. હે મારા દીકરા શ્વેત કેતુ, એક રાજાના ત્યાં ચોરી થઈ છે અને ચોરને પકડી લાવવામાં આવ્યો છે. એમાં 2 ચોર નક્કી થયા છે, આ ચોર ને આ ચોર. હવે એક જ જગ્યાએ 2 જણની ચોરી થઈ છે. 2 જણે ચોરી કરી છે. આમાં સાચો ચોર કોણ છે તે જોવા માટે રાજ્યના મહામંત્રીએ એક બહુ જ મોટો ગરમ બહુ જ મોટી એક લોખંડની તલવાર હતી, અને ગરમ થયેલી તે તલવારને ખુલ્લા હાથે સ્પર્શવાનું કહ્યું. રાજન, જે સાચો ચોર હશે, આ ઉપનિષદની કથાનક છે, જે સાચો ચોર હશે અને તે સાચો ચોર આ તલવારને અડીને ફોલ્લાને પામશે
અને જે ખોટો ચોર, જે સાચો ચોર હશે તેને આ અગ્નિ સ્પર્શીને, જે સાચો ચોર હશે એ ફોલ્લાને પામશે, અને જે માત્ર આરોપી છે, જેને ચોરી નથી કરી, નિર્દોષ છે, ત્યાંને અગ્નિ પણ તેનો ગુણધર્મ છોડી દેશે. બંને જણા અડવાને ગયા છે બા, એમાં એક થરથર કાપે છે, અને જેવો અડ્યો તેવા ઓ બાપા રે બૂમ પાડી, અને બિલકુલ થરથર કાપ્યા વગર તે લોખંડની તલવારને હાથ અડાડી દીધી છે. કાપવાનું પણ નથી અને થરથર પણ કાપતો નથી, અને લોખંડની તલવારને જ્યાં હાથ અડાડી, ફોલ્લાને પણ પામ્યો નહીં. નક્કી થઈ ગયું આ ચોર છે, સજાય થઈ ગઈ. રાજાએ પૂછ્યું મંત્રીને ખાનગીમાં, મંત્રી મહોદય, તમે મને જવાબ આપો, એક જ અગ્નિ બંને જણા જોડે જુદા જુદા પરિણામ વાળો કેમ બન્યો? અગ્નિને શું ખબર આ ચોર છે ના નથી? રાજન, અગ્નિને તો કશી ખબર જ નથી. ખબર તો આ બંનેને છે. જેને ખબર છે મેં ચોરી કરી છે, અને આ બહુ જ મોટું મનોવિજ્ઞાન છે, અને ખબર છે જેને મેં ચોરી કરી છે તે થરથર કાંપતો હતો, અને મેં ચોરી કરી છે એવા બોધને લઈને જ અગ્નિ તેના ગુણધર્મમાં વર્તી શક્યો છે. પણ જેને ખબર છે મેં ચોરી નથી કરી, એની સત્યનિષ્ઠાના પ્રભાવ વડે, એ સત્યનિષ્ઠા હોવાના કારણે એ થરથર કાંપ્યો પણ નહીં, અને એની સત્યનિષ્ઠા હોવાના કારણે, એના મનમાં સત્યની પ્રતિષ્ઠા હોવાના કારણે અગ્નિ પણ પોતાનો ગુણધર્મ છોડી દીધો છે. રાજન, સત્યનિષ્ઠાનું કેવળ પરિણામ છે. એ જ રીતે મારા દીકરા શ્વેતકેતુ, મૃત્યુ વખતે જેની બ્રહ્મનિષ્ઠા છે, અને બ્રહ્મનિષ્ઠા જ બ્રહ્મમાં પ્રવેશી જઈને તેને ફરીથી જન્મ આવતી નથી, અને મૃત્યુ વખતે જેની બ્રહ્મનિષ્ઠા નથી, બ્રહ્મ તત્વનું જ્ઞાન નથી, એ પરમાત્મામાં સ્પર્શ્યો હોવા છતાં પણ એ પરમાત્મા તત્વનો વિપરીત લાભ તેને મળ્યો છે. વારંવાર જન્મવું અને મરવું, આહા, તો બંનેમાં પરમાત્મા કારણ નથી, વ્યક્તિની જ્ઞાન નિષ્ઠા અને અજ્ઞાન નિષ્ઠા કારણભૂત છે. બંનેમાં અગ્નિ કારણભૂત નથી, બંનેની સત્યનિષ્ઠા અને સત્યની અનિષ્ઠા કારણભૂત છે. એ જ રીતે અને એ જ વખતે પ્રલય વખતે અને મૃત્યુ વખતે બ્રહ્મની જ્ઞાનીની જ્ઞાન નિષ્ઠા અને અજ્ઞાન નિષ્ઠામાં એક જ પરમાત્મામાં પ્રવેશેલા બે જુદા જુદા જીવોના બે જુદા જુદા પરિણામો મળે છે. તો જે જ્ઞાનવાન છે એની બ્રહ્મનિષ્ઠાના પરિણામે તે બ્રહ્મા જ આવિર્ભાવ જ્ઞાન વખતે જ પામ્યો છે. મૃત્યુ નામની કોઈ અલગ ઘટના તેને બનતી નથી. અને તેવા પુરુષો હે ભગવાન આપમાં કઈ રીતે જઈ રહ્યા છે? યથા નદીનામ બહવોંબુ વેગા સમુદ્રમેવા વિમુખા વિશંતિ. અને એવા કેટલાયને હું જતા જોઈ રહ્યો છું બા, અને એવા કેટલાય છે સનકાદિકો જેવા, નારદ જેવા, સપ્તર્ષિઓ જેવા, બ્રહ્મર્ષિઓ જેવા, અને તેવા બધાએ સહજતાથી વીણા વગાડતા વગાડતા ભગવાનમાં પ્રવેશીને ભગવાન રૂપત થઈ રહ્યા છે. અને કેટલાય છે આપણા જેવા. યથા પ્રદીપ્તમ જ્વલનમ પતંગા. હે પરીક્ષિત રાજા, જેમ લીલા ઘાસમાં ઘાસના મૂળમાં રહેલા પતંગિયા અડધી રાતે ઝાડ ઘાસનો આશ્રય કરીને સૂઈ ગયા છે. લીલા રંગના પતંગિયા, લીલા રંગનું ઘાસ છે, અને તે જંગલમાં અડધી રાતે અગ્નિ પ્રજ્વલિત થયો છે. અગ્નિ પ્રજ્વલિત થયા પછી આ પતંગિયાને જીવવું નથી. આ બધા પતંગિયા તેના રૂપથી આકૃષ્ટ થઈને અંદર અંદર પડી જાય છે. કેટલાય મરી જાય છે, કેટલાયની પાંખો બળી જાય છે, ઉડવાનું બંધ થઈ જાય છે. આહા, તો બા જો તમે ભગવાનમાં જ છો નંદુબા, પણ એ અવિદ્યાના કારણે વાસના અને કર્મથી વશીભૂત થયેલા જીવો મરતી વખતે બળે છે કે હાલે બળી રહ્યા છે? ભૂખથી, તરસથી, આવો માનથી, અપમાનથી, રાગથી, દ્વેષથી, કામથી, ક્રોધથી, ઘૃણાથી, કામનાથી, આ કેટલાય પ્રકારે બળી રહ્યા છે બા. જેની બુદ્ધિમાં અવિદ્યાથી વશીભૂત થયેલી કામનાના કારણે જે કર્મોની શૃંખલામાં
ખૂંખલામાં છે, જે પોતાના આત્મ સ્વરૂપ ભગવાનને જાણતો નથી, તો આવો જીવ અજ્ઞાની આપણા જેવો દુર્યોધન જેવો બા તો ભોગ અને સંગ્રહનું સતત પ્રાપ્તિ માટે યત્ન કરે છે અને પ્રાપ્તિ માટે ચિંતન કરે છે. ભોગ પદાર્થના ભોગ અને સંગ્રહના માટે જેનો જેટલો યત્ન વધારે એટલી બળતરા વધારે, જેટલી કામના વધારે એટલી બળતરા વધારે, જેટલું ચિંતન વધારે એટલી બળતરા વધારે. અને બળી રહ્યો છે, અને બળતા બળતા પણ જેમ પતંગિયું બા પોતાની પાંખો ગુમાવી દે છે. અને આવી પાંખો ગુમાવી દે અને કદી તોય તે એ અગ્નિનું આકર્ષણ મૂકતો નથી. એ પાંખો ગુમાવી દેલું પતંગિયું પણ એ અગ્નિને આકર્ષણ પામેલું ફટ કરતું જઈને બળી જાય છે. એમ ભોગ અને ભોગના પદાર્થોમાં જેનું આકર્ષણ છે તેવા જીવો તેના ચિંતન વડે વારંવાર બળતા બળતા આ મૃત્યુની મહાન બળતરાનો પ્રાપ્ત થતો જોઈ રહ્યો છું. અને આટલેથી જોવાનું મારું પૂરું નથી થયું. હે ભગવાન, આમ બળી બળીને મરે છે ને પાછા ભૂતવા ભૂતવા પ્રલીયતે એક મોઢામાંથી બહાર આવી રહ્યા છે. પોતાની અધૂરી વાસનાને પૂરી કરવા માટે પોતપોતાના આકારો ધારણ કરી રહ્યા છે. હું આ રીતે આમને જન્મતા જોઈ રહ્યો છું. હાય 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 બા. અને એ પતંગિયાનું ઉદાહરણ આપી દીધું છે. તો આ બધા અજ્ઞાન એના આવૃત્તમ જ્ઞાનમ તેન મોહયંતી જંતવાહા, અને આ બધા જંતુબા આ બધું સંભાળી 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 સંભાળીને નંદુબા પોતાની વાસના પ્રમાણે બળી જ રહ્યા છો. ભોગ અને એ ભોગના સંગ્રહમાં જે યત્ન છે, જેટલો યત્ન વધારે એટલો બળતરા વધારે, જેટલું એનું ચિંતન વધારે એ પણ બળતરા વધારે. તો મળે છે શું બળતરા સિવાય બા? અજ્ઞાન હોવાના કારણે રાગની એ બળતરા છે. કારણ કે જેના જોડે રાગ હોય એને એમ જ થાય છે, જેના જોડે રાગ થાય એને એમ જ થાય છે મારા જેવું આ જે હું ધારું એ જ કરવો જોઈએ. આ સહેજેમ રાગવાળા જોડે અપેક્ષા થાય છે બા, અને આવું જ કરવું જોઈએ, અને એની બળતરા છે. દેશની બળતરા તો જગ જાહેર છે. એ તો આઈસ્ક્રીમ ખાય છે, અને અહીંયા એ ઠંડકમાં બેસીને આઈસ્ક્રીમ ખાય છે, પણ અહીંયા ટાયરમાંથી બા ટાયર બળતું હોય તે રીતે ગંધ. દ્વેષ પણ એક બળતરા છે બા. બહુ જ મોટા પરિપંથીનો ગીતામાં બે શત્રુ માન્યા ત્રીજા અધ્યાય ભગવાનને, કે આધ્યાત્મિક યાત્રામાં કોઈ બહુ મોટા શત્રુ હોય તો ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોમાંથી જન્મતા રાગ દ્વેષ મહાપરિપંથીનો, કે આ બહુ જ મોટા શત્રુ છે. ભગવાન કહે છે બળી રહ્યો છે જીવ. મિલતા તો કુછ નહીં, જલન મિલતી હૈ ખાલી, મિલતા કુછ નહીં બા. તો વારંવાર આ સંસારની પ્રાપ્તિ અને પ્રવૃત્તિમાં જલનથી વધારે કશું મળતું નથી. તો એ પતંગિયા શીખબર લીલા આકાશનો આશ્રય છોડીને શા માટે જંગલમાં લાગેલી આગ ઉપર આગમાં દોડતા હશે? અરે અરે હે પરીક્ષિત રાજા, કોક દયાળુ પુરુષ આવીને આ પતંગિયાઓને બચાવવા માટે અગ્નિ બુઝાઈ નાખે છે. અને બુઝાઈ નાખે તો એ બુઝાઈ નાખતા પુરુષ ઉપર પતંગિયાઓને અણગમો થાય છે. કે એ કરુણાયુક્ત પુરુષના હૃદયમાં રહેલી કરુણાને જાણી શકતા નથી, અને એના ઉપર અણગમો થાય છે. આ પરમાત્માની સૃષ્ટિમાં તેવા અનાદિ મુક્ત પુરુષો પણ આવે છે, અને તે આ આગને બુઝાવવા પ્રયત્ન કરે છે, પણ કોક જે આ પતંગિયામાં બુઝાવવા જ માગે છે, જેવા દુર્યોધન આદિ જેવા જીવોને આ બુઝાવનાર ઉપર પણ અણગમો થાય છે. જેવો શ્રી હરિ કૃષ્ણ ઉપર હે જન્મે જય રાજા આ દુર્યોધન પાંડવો આદિને અણગમો થયો, વ્યાસ આદિ ઉપર અણગમો થયો, મોટા મોટા પુરુષો આદિ આગળ અણગમો થયો છે. જ્યારે જે જીવો અગ્નિથી બચવા માગે છે એવા આ અગ્નિને જે બુઝાવવાળા પુરુષો આવે છે, અને પતંગિયાને અથાર્થ જ્ઞાન આપનારા એ પાંડવો જેવા, આવા દૌમ્ય જેવા, મૈત્રેય જેવા બધા પુરુષો આગળ મૂલમ કૃષ્ણ બ્રહ્મ બ્રાહ્મણશ્ચ, જેમને મૂલમાં કૃષ્ણ બ્રહ્મ અને બ્રાહ્મણોને બેસાડ્યા છે, કે જે અગ્નિ બુઝાવવાનું સામર્થ્ય ધરાવે છે, તે જીવ પ્રત્યે અપાર કરુણાને વશ હોવાના કારણે આ અગ્નિને બુઝાવે છે બા. તો આવો આ મૃત્યુના પેલે પાર તમે કોને જોઈ રહ્યા છો? મૃત્યુ નામની કોઈ ઘટના છે? તો કહે છે ના, એ વિરાટનો એકમાત્ર વિનોદ છે. જે બ્રહ્મનિષ્ઠ પુરુષો છે તેમના માટે આ વિરાટ ઈશ્વરનો વિનોદ છે, જન્મ અને મૃત્યુ. પરમાત્મા में से वो कुछ अलग नहीं करते.
अंधेरा है, उजाला है, सच्चा है, झूठा है, जन्म है, मृत्यु है, उसका समान रूप से जिसको स्वीकार हो जाता है, मृत्यु का रहस्य उनको बुद्धि में खुल जाता है। वो मरते नहीं हैं, वो तो ईश्वर में ही प्रवेश हो रहे हैं। હા હા હા, જેવી રીતે નદીઓ દરિયામાં ધસમસતા પ્રવાહમાં જાય છે, બિલકુલ ઉમંગથી, ઉમંગથી જાય છે, એ જ રીતે મોટા પુરુષો આ શરીરના મૃત્યુ વખતે પણ તેમના બ્રહ્માનંદનો ઉલ્લાસ અને ઉમંગ કદી તૂટતો નથી, એ જ જન્મે છે અને એ રીતે ઉમંગથી જાય છે। એ પરમ સુખમાં બા जा मरने से जग डरे मेरो घर आनंद, कब मरी हो कब पाइयो पूर्ण परमानंद। मरो मरो सब कोई कहे मरना न जाने कोई, एक बार ऐसा मरो कि फिर मरना ना होय। यथा नदी नाम बहवोम्बु वेगा समुद्र मेवाभिमुखा विशंति। आ रीते ज्ञानवान होय छे અને અજ્ઞાનીને તો ખબર જ નથી, એ તત્વનો બોધ નહીં હોવાના કારણે, વિવેક નહીં હોવાના કારણે, નામ રૂપ અને ભોગ અને સંગ્રહમાં જેની બુદ્ધિ અવિદ્યા, વાસના અને કર્મથી વશીભૂત થઈ હોવાના કારણે જીવ વારંવાર જન્મ્યા અને મર્યા કરે છે। બા કબ મરી હો કબ પાહ્યો પૂરણ પરમાનંદ। નદી તો તેના સજાતીય સમુદ્રને મળવાને માટે બા લૂણની પૂતળી પેઠે પાછી નહીં ફરે, જીબલડી પણ જટ થઈ જાશે ચૂપ જો। અંતરની ઉર્મિઓ અંતરમાં સમી, નદીઓ પેઠે તજશે નામ ને રૂપ જો। અંતરયામી એ દિન ક્યારે આવશે, પછી દેહયને દુનિયાયા દેખાશે નહીં, દેખાશે નહીં વૃત્તિના વ્યવહાર જો। અંદર બાર બધે એ કજરૂપ ભાસશે, પછી ભાસે નહીં હું તું માં ભેદ લગાર જો। અંતરયામી ક્યારે આવશે, જીવન મુક્તિ પણ જે દિન ગમશે નહીં, પછી વિદેહ મુક્તિ ના સપના સમી જાય જો। શંકર તારા સંગે તારા રૂપ થઈ, તારી પેઠે તૃપ્તિ પામે સદાય જો। અંતરયામી એ દિન ક્યારે જીવન મુક્તિ પણ જે નદીઓની જેમ જે ધસમસી રહ્યા છે દરિયા બાજુ, બા જીવન મુક્ત પુરુષો છે અને દરિયામાં જતા રહે વખતે વિદેહ મુક્તિ મળશે, એટલે આ શરીર પડશે વખતે વિદેહ મુક્તિ થશે, આવું સપનું એને આવે છે। પણ વિદેહ મુક્તિ ના સપના સમી જાય જો। શંકર તારા સંગે તારા રૂપ થઈ, તારી પેઠે તૃપ્તિ પામે સદા। યથા નદીનામ બહવોમ્બુ વેગા। અને નાનો હતો ત્યારથી વિચારું છું, ભગવાનમાં બધા જઈ રહ્યા છે તો બે ઉદાહરણ કેમ આપ્યા આદમીએ? અને બહુ દાડે ખબર પડી કે આ બે ઉદાહરણો આપણા જ છે।
કઈ રીતે તમે જવા માંગો છો બા? એ બ્રહ્મનું જ્ઞાન છે તો બા તો તે બ્રહ્મનિષ્ઠા જ મૃત્યુ વખતે બા બ્રહ્મા એકાકાર થયેલાને ફરી જન્મ આવતી નથી. અને બ્રહ્મની અનિષ્ઠા જ બ્રહ્મા એક જ થયો છે, પણ તોય એને વાસના અવિદ્યા અને કર્મ લઈને જન્મ આવે છે. જેમ ચોરી કરી છે અને ચોરી નથી કરી એવી સત્યનિષ્ઠા જ બા મનોવૈજ્ઞાનિક કારણે અગ્નિને ફોલ્લો બનાવવા દેતી નથી બા સત્યનિષ્ઠા. તો બા આવું ઉદાહરણ આપેલું છે. પ્રશ્ન બહુ સારો છે, પણ કાલે લાવું. તત્પદના પદાર્થ શોધન અંતર્ગત પ્રગટ ઈશ્વરસિંહ સદગુરુને લઈએ તો પદાર્થ શોધનમાં શું ફેરફાર થાય? સારો છે. સમય થઈ ગયો, 9:45 થઈ ગયા. કાલે કહું કે ભાઈ એમને એમ પૂછ્યું છે કે ભગવાનની જગ્યાએ ગુરુને બેસાડીએ તો ચાલે, એમ પૂછ્યું. કાલે કહું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.